જય માતાજી મિત્રો, રામ રામ। ખેતરે આવ્યા છીએ અને આ વખતે કંઈક નવીન બાગાયતી ખેતી કરવાની છે અને એના માટે આપણે પપૈયાનું વાવેતર કરવાનું છે। તો તૈયારી થઈ રહી છે। ટ્રેક્ટરથી પારી બંધાઈ રહી છે। આ વખતે કંઈક નવીન કરવાની ઈચ્છા હતી તો કીધું પપૈયા વાવી દઈ। ખાસ કરીને આ વખતે એવું નક્કી કર્યું છે કે શરૂઆતથી પપૈયાની જે ખેતી કરી ત્યારથી છેલ્લે સુધી પપૈયા પાકે ત્યાં સુધીના વિડીયો મૂકતા રહેવા છે અને તમને જ્યાં સલાહ સૂચન લાગે કોઈ જાણકાર મિત્ર હોય તો વચ્ચે કોમેન્ટ કરી શકે છે, સલાહ સૂચન આપી શકે છે। પહેલી વાર પપૈયાની ખેતી કરી છે, બહુ વધુ પડતું જાણકારી નથી પણ અમારી જાણકારી પ્રમાણે અમે ખેતી કરી છે। તો જો આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। પપૈયા માટેની આ પારી છે। અને આના ઉપર આપણે પપૈયા ચોપવાના છે। વચ્ચે જાર રોપી છે। ઉનાળામાં પપૈયાને લૂ ન લાગે એટલે વચ્ચે આપણે સહાટીઓ કરવાનો છે જાર। તો અત્યારે જાર વાવી રહ્યા છીએ ને સાથે સાથે પારી પણ તૈયાર થઈ રહી છે। જય માતાજી મિત્રો, પપૈયા વાવવા માટેની તૈયારી થઈ ગઈ છે। પપૈયા ખેતરમાં આવી ગયા છે, ઉતારી રહ્યા છીએ। ગાડી આવી છે। આપણે 1400 રોપા મંગાવ્યા છે અને એનું વાવેતર 1.25 એકર। જો વીઘામાં ગણીએ તો 3 વીઘાની અંદર આ 1400 રોપાનું વાવેતર કરવાનું છે। તો હવે અત્યારે એને ખેતરમાં ઉતારશું। 2-3 દિવસ અહીંયા જ રાખવાના છે, અહીંનું વાતાવરણ અનુકૂળ થઈ જાય પછી એને ચોપવાના છે। પપૈયાનું વાવેતર કરીએ એના પહેલાં જે આપણે ઝાર વાવી છે એને પાણી આપીએ છીએ જેથી કરીને જમીન ભીની થઈ જાય અને પપૈયા સારી રીતે લાગી જાય। બોરનું પાણી આપણા અને ચહાટિયાનું પહેલું પાણી ચાલુ થઈ ગયું છે। આની પારી ઉપર હવે પારી બલરી જાય એટલે પપૈયા રોપવાના છે। પપૈયા રોપવાના છે એના માટેનું નિશાન 5-5 ફૂટના અંતરે કરી રહ્યા છીએ। ખાડાની અંદર પપૈયા રોપવાના છે। પપૈયાથી પપૈયાનું અંતર 8 ફૂટ અને સીધું અંતર સારનું અંતર આવશે 5 ફૂટ। તો 8x5ના ગાળામાં પપૈયા વાવવાના છે। આજે સવારમાં અમે પહોંચી ગયા છીએ ખેતરે અને અહીંથી પપૈયા ટ્રેક્ટરની ટ્રોલીમાં મૂકી
અને ખેતરમાં લઈ જઈશું અને ત્યાં પછી રોપા ચોપશું. ખેતરમાં પહોંચી ગયા છીએ અને હવે દીકરીઓને હાથે પહેલો રોપો ચોપવાનો છે. અમારો વિચાર હતો કે દીકરીઓના હાથે જ શરૂઆત કરી. બસ એટલો રબડું કાફી. લા જયશીબા મૂકી દો. એવું આમ આમ પકડી રાખ પકડી રાખ. કિચડ કરી અને પોપૈયા રોપવામાં આવે તો પોપૈયા સારી રીતે ઉગી નીકળે છે અને કિચડ કરવા માટેનું જે પાણી છે એની અંદર અમે દવા ભેળવેલ છે, જેથી કરી પપૈયાને ફૂગ જેવા રોગ ન લાગે. પપૈયાના છોડ વાવવાનું ચાલુ થઈ ગયું છે. ખેતીના જાણકાર એવા અમારા મિત્ર મહાવીરસિંહ પપૈયા રોપાવી રહ્યા છે અને ખાસ એમને જ આ પપૈયાની ખેતી સંભાળવાની છે. એટલે એ જે રીતે આપણને કહેતા જશે એ રીતે આપણે આગળ વધતા જશું. પપૈયાને કિચડવાળા કરીને ખાડામાં કિચડ કરી પપૈયાના છોડ રોપી દીધા છે. આગળ રોપવાનું કામ ચાલુ છે. આ જ રીતે પપૈયાના દરેક વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારું ગામડું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પપૈયાના
હવે પછીના નવા વિડીયો જે આવે તે જોતા રહો. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો.